ધારો કે હિસ્ટ્રીમાં 270માંથી 235 આવ્યા, તો એનો મતલબ કે 235 તો રિવિઝન થઈ ગયા ને. હવે 35માં જે ડખો હતો એકવાર જોઈ લ્યો, 35 પ્રશ્ન જોતા બીજી શું વાર લાગશે? ટેસ્ટમાં એટલો સમય નહીં લાગે. એટલે એ બાને તમારે એકવાર રિવિઝન થઈ જશે. અને કોઈ મિત્ર તમારા તૈયારી કરતા હોય, તમારા ધ્યાનમાં હોય, તો એમને કહેજો એક વખત ટેસ્ટમાં કાંટો માર લો, ફાયદો થશે, નુકસાન નહીં જાય. હવે 10 દિવસમાં જેટલું દઉં છું એટલું તો ઘણું છે. એટલા ક્વેશ્ચન દઉં એટલું બહુ થઈ ગયું. 300 ક્વેશ્ચન તમે વિચાર તો કરો લે. 270 ક્વેશ્ચન તમે ગુજરાતના ઇતિહાસના કરો છો, 300 ક્વેશ્ચન તમે ભારતના ઇતિહાસના કરો છો, 60 ક્વેશ્ચન તમે મેથ્સ રિઝનિંગના કરો છો. એક દિવસના 6 6 12 ને 3 3 630 ક્વેશ્ચન થયા. હવે ઇતિહાસ ટોટલ તમને માની લો પૂછાવાનો છે 17 માર્ક્સની આજુબાજુ, તો 17 માર્ક્સ માટે તમે 570 ક્વેશ્ચન તૈયાર કરો છો. એમાં તમારો લગભગ આખો ઇતિહાસ આવી જાય. અને હું તો ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે 17 હું આમાંથી ગોતીને જ દઉં તમને. એમ કેમ આમાં પૂછ્યું પીએસઆઈમાં કેમ પૂછ્યું કે 12 ડોલી સત્યાગ્રહ, તો આમાંથી ઝટને કાઢીને આપું જો 1928. મારી તો એવી ગણતરી છે કે 100 રૂપિયામાં 100થી વધારે પ્રશ્ન પૂછાણા દવા, 100 રૂપિયામાં 100થી વધારે પ્રશ્ન બેઠે બેઠા આવ્યા. એવી ગણતરી છે આપણી. અને થશે, ઈશ્વર કરશે તો પેપર સરળ નીકળશે, તો એવું થશે જ તે. કેમ કે પ્રશ્ન આપણે લીટીને ધ્યાનમાં રાખીને કાઢીએ છીએ કે જેથી પરીક્ષામાં બેઠે બેઠા પ્રશ્ન પૂછાઈ જાય. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.